જીવતી જાતી જોગ તરીકે આ બધા ભેગા થશે। એમનું જો તેડું, એમનો કોલ, એમનો આશીર્વાદ ના હોય તો તમે આ બધા એકબીજા અરસપરસ ભેગા ના થઈ દો। આ તો ગુરુ ચેતનાની વાત છે અને ગુરુ ચેતનામાં જેને સમજણ પડી છે એ બધા મહાપુરુષો આજે પૂજાય છે। આ મહાપુરુષોને સમજણ પડી છે એટલે આ સ્ટેજ ઉપર બેઠા છે। તમને જ્યારે સમજણ પડશે ત્યારે તમે આ સ્ટેજ ઉપર બેઠા હશો। એવું આજે અહીંયા આવ્યો છું। આ પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું। પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી અને આ પરિવાર હંમેશા સુખી રહે। દર્શન આપ્યો છે એ પરિવારને ખૂબ ખૂબ નમન કરું છું ને વંદન કરું। તુલસી પાણી પીને છે ઘટે ને સરિતા ની, દાન કરે ધન ન ઘટે સહાય કરે રઘુવીર। આજે કાળુરામ બાપાના નામે આજે મહાપુરુષો આયા છે એ કંઈક ને કંઈક એમની મુખવાણીથી કંઈક આશીર્વાદ મૂકતા જશે। દાન રૂપી મૂકતા જાય, શબ્દો રૂપી મૂકતા જાય, એમની વાણી રૂપી જે મૂકતા જાય છે। કોઈ સંત મહાપુરુષ આપણા ઘરના ઓગણે આવે એટલે આશીર્વાદ રૂપી કંઈક ને કંઈક મૂકતા જાય। કાળુરામ મહારાજનો એક જીવ અને એક વખત અમે માલસર ગાડીમાં જતા હતા ત્યારે બાપુએ કીધું કે ચંદનજી આપણી જે ટીંબાટોળી જે ગામ છે ને ત્યાં કાળુરામ મહારાજની સમાધિ છે, એ મારા ગુરુ હતા। આવડો બધો મહાપુરુષ અને ગુરુના જો વખાણ કરતા હોય અને આ ટીંબાચોળી ગામ જો ધન્ય અને પવિત્ર બની ગયું સાહેબ। મારા આ સદારામ બાપાએ જે નામ રોશન કર્યું કાળુરામ મહારાજના નામે, મને એમને નર્મદા કિનારે વાત કરી કે ચંદનજી આ બધો આશ્રમ બનાવો છો પણ મારા ગુરુનો ફોટો મિલજો। આપણા આગળ પરમ પૂજ્ય કાળુરામ મહારાજની આ ગુરુગાદી પર પરમ પૂજ્ય મહારાજની 77મી પુણ્યતિથિ નિમિત્તે એમની ભક્તિની સુવાસ રૂપી આ સંતો महंतो आचार्य अपना